આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે આ જોગીવાણી ટાંકીનો ઇન્ડિયા ટાવર KFC ઇન્ડિયા ટાવર જોગીવાણી ટાંકી વિસ્તાર છે, વાલગેટ ચોકીપોરા જવાનો આ રસ્તો છે ને આ કટ જે રોડ ઉપર પડ્યો છે ખટારા ચાલવાના હિસાબે આમાં લોકોની કમરો તૂટી જાય. મનીષ બંસલ સાહેબને ખાસ ધ્યાનમાં લેવું કે આ કટને રિપેરિંગ કરાવો. આ કમરું લોકોની તૂટી જાય, લોકોને તકલીફ હોય, એક્સિડન્ટ થવાની એમાં સંભાવના છે દુનિયાભરની. એટલે આ કટને છે ને રિપેરિંગ જેમ બને એમ જલ્દી ને મ્યુનિસિપલ કમિશનરને પણ કહેવા માગું છું કે હવે તમે તમારી ફરજને સમજો તો અમારા જોગીવાણી ટાંકી વિસ્તારના રહેવાસીની ઉપર બહુ મોટી મહેરબાની થશે. બરાબર, તમારી બહુ મોટી મહેરબાની થશે. ને જીતુભાઈ વાઘાણીને કહેવા માગું છું કે 9 કાજીએ મુસલમાન બધાને મોમેડિયનને પકડી ને ભાજપને મત દેવડાવ્યા છે. તો જીતુભાઈ વાઘાણી જરાક આ તમારો વિકાસ જુઓ. ભાવનગરની અંદર જોગીવાણી ટાંકી વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનો વિકાસ નથી. અને બાકી રહ્યું તો અહીંયાથી બસો ને ખટારા અને હજી સુધી બંધ નથી થયા. રોડ બને છે, ખાડો પૂરવાનો છે રોડમાં. અહીંયાનો તમે ટ્રાફિક જુઓ ને આ ખટારા ને આ ડમ્પરો જુઓ. હાલમાં એક મોમેડિયન કચડાઈ ગયો, હિન્દુ કચડાઈ ગયા કેટલાય. જીતુભાઈ કેમ તમે ચૂપ છો? અમારે જોગીવાણી ટાંકી વિસ્તારના મોમેડીઓને અમારે આવો તમારો વિકાસ નથી જોતો. ભાવનગરનું સત્યાનાશ કાઢી નાખ્યું વિકાસના નામ ઉપર. આ ડમ્પરો જુઓ, આ કોઈના સ્વજનોને આ કચડી નાખી અને આટલા એક્સિડન્ટ થયા છતાં પણ મેં કેટલાય વિડીયો વાયરલ કર્યા. જીતુભાઈ તમે કેમ ચૂપ છો? હું તમને પૂછવા માંગુ છું વિડીયોના માધ્યમથી, તમે કેમ ચૂપ છો? અમે ભાજપને જ મત આપ્યા છે. અમારા ભાજપના ચમચા જે છે આરીફ કાલવો અને પેલો 9 કાજી કોઈ પણ જાતનું પોતાની ખુરશી ને પોતાના રૂપિયા બનાવી લીધા, બધાને બેવકૂફ બનાવીને એને મત દેવડાવી દીધા. બરાબર. અને આ જો અમારી જિંદગીના હાલ કર્યા છે, અમારા જીવના જોખમ વધી ગયા છે, આ લોકોની જિંદગીના, લોકોના સ્વજનોના. તમે જીતુભાઈ તમારે જવાબ આપવો જ પડશે. તમારા મત વિસ્તારના લોકોની તમે ફરિયાદો સાંભળો છો, પણ અમારા મત વિસ્તાર જે અમે મત આપ્યા છે, આપને ભાજપને મત આપ્યા છે, તો તમે જોગીવાણી ટાંકીમાં રહેતા લોકોનું આવો વિકાસ તમારો વિકાસ છે સત્યાનાશ. ભાવનગરનું વિકાસના નામે જનતાના પૈસાનું નીકળી ગયું છે. આ રોડ જો, આની હાલત જો, તમે રોડોની હાલત તમે જો. અહીંયાથી નીકળતા ખટારા ડમ્પર કોઈને પડી નથી. લોકોના સ્વજન કચડાઈને મરી જાય તો મરી જાય. તમે લોકોના એક્સિડન્ટનો વિકાસ થયો છે, લોકોના એક્સિડન્ટનો વિકાસ થયો છે. અને 9 કાજી ચૂપ છે. 9 કાજી બની ગયો ભાજપના કાર્યકરનો પ્રમુખ લઘુમતી મોરચાનો. એને કાંઈ નથી કરવું. કોઈ મોમેડિયનને જોવું નથી. બસ પોતાના રૂપિયાને, પોતાની ખુરશીને, પોતાનું પદ બનાવી લીધું બેવકૂફ બનાવીને. અમારા મેમણ સમાજનો પ્રમુખ બની બેઠેલો આરીફ કાલવો. આરીફ કાલવાના તો કુલા શેકી નાખવાની જરૂરત છે. કોક ભેગા થઈને એના કુલા છે ને એ શેકી નાખે ને એ હું વાટ જોઈને બેઠી છું કે એની એવી ધુલાઈ કરવાની જરૂર છે ને આરીફ કાલવાની, કે જેની કોઈ સીમાની ને ભગાડીને મારવો જોવે કાલવાને. જો આ લોકોના જીવનની હું સલામતી. આ જો જીતુભાઈ, જો આ મોટા પાણા કોકની માથે પડશે અને કોકના સ્વજન મરી જશે. જો બંને તમે જવાબ આપો જીતુભાઈ વાઘાણી, તમે મને જવાબ આપો. તમારે જવાબ આપવો જ પડશે કે તમે અમારા વિસ્તારમાં શું વિકાસ કર્યો છે.